સુરતના ભીમરાડ સ્થિત ગાંધી મેદાન ખાતે યોજાયેલી KSPPL 3માં ટુર્નામેન્ટની ફાઇનલમાં મોક્ષ ટાઇટન્સ અને સોમીબા ફ્યુઅલ વચ્ચે રોમાંચક ટક્કર જમવાની છે. સુરતના ભીમરાડ સ્થિત ગાંધી મેદાન ખાતે KSPPL 3 ધ્યેય દીપકભાઈ ઇજારદાર કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર કોલી સમાજ તથા ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની ફાઇનલમાં મોક્ષ ટાઇટન્સ અને સોમીબા ફ્યુઅલ વચ્ચે રોમાંચક ટક્કર જામવાની છે. ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમોએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને ફાઇનલ સુધીનો સફર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. હવે ચેમ્પિયન બનવા માટે બંને ટીમો મેદાનમાં પોતાની સંપૂર્ણ તાકાત સાથે ઉતરશે. ખેલાડીઓ, સમર્થકો અને આયોજકોમાં ફાઇનલને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ટુર્નામેન્ટના મુખ્ય પ્રેરણા સ્ત્રોત અને સ્પોન્સર દીપકભાઈ ઇજારદાર રહ્યા છે, જેમના સહયોગથી આ ક્રિકેટ મહાકુંભનું ભવ્ય આયોજન શક્ય બન્યું છે. KSPPL માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, પરંતુ કોળી સમાજમાં એકતા, ભાઈચારો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો એક સુંદર પ્રયાસ છે. ફાઇનલ મેચ દરમિયાન મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર શહેરની નજર હવે આ મહામુકાબલા પર કેન્દ્રિત થઈ ગઈ છે અને સૌ કોઈ નવા ચેમ્પિયનની રાહ જોઈ રહ્યા છે. માછી જીતશે. આ અમારા કિશોર પટેલ બુડિયા ગામના માછી સમાજના કાંઠા વિસ્તારના પ્રમુખ છે. એટલે ડુમસથી દીપલી સુધી અને એ કાંઠા વિભાગના માછી સમાજના એ પ્રમુખ એમણે આયોજિત કરેલી આજે MSPL 5 આજે એનું ઉદ્ઘાટન સમારંભ જોરદાર રીતે કિશોર કુમારે પહેલું અમારું સ્વાગત કર્યું, પછી જોરદાર રીતે એનો ઉદ્ઘાટન સમારંભ અહીંયા યોજાયો. પછી ટીમ માટે ટોસ ફરકાયો અને ભીમપોરની માછી સમાજની દિવાનની ટીમ, જૂના સ્ટ્રીટની ટીમ, એ બધું મિક્સઅપ થઈ ગયું. એટલે IPL જેવું થઈ ગયું. અને એમણે 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 ફિલ્ડિંગ સ્વીકારી અને 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 ગભેણીના ટીમ માછી સમાજની એ લોકો જય અંબે ટીમ અને તેમના કેપ્ટને બેટિંગ જ વિચારેલું હતું કે બેટિંગ લઈએ અને તેમને બેટિંગ આપવામાં આવી. એટલે હવે બેટિંગ કરી રહ્યા છે અને ભીમપોર માછી સમાજની ટીમ બોલિંગ કરી રહી છે અને બંનેને સખત રીતે ફાઇનલ એકદમ ઓપનિંગ મેચ એકદમ સ્ટ્રગલિંગ ભરી, એકદમ રસાખાસી ભરી થાય. 16 3 થી 4 દિવસ ફાઇનલ ક્યારે રમાશે? આવતા રવિવારે. યુવાનોને શું મેસેજ આપશો? યુવાનોને મેં સ્પીચ પર જ કહ્યું, ભાઈ એક તો પેલું છે ને, હવે છે ને આ જેન્સીમાં એટલે હવે આ જનરેશનમાં રમત તો ચાલે, બધું ક્રિકેટ રમો, હજુ છે ને આજે બધું ઓલરાઉન્ડિંગ મેચ એટલે ટેનિસ રમો, લોન ટેનિસ રમો, ભલે સિઝન ની રમો, પણ હવે તો છે ને આ ટેનિસમાં છે ને આપણે લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ જોયું, અમિતાભ બચ્ચનની ટીમ, અક્ષય કુમારની ટીમ, સચિન તેંડુલકરની ટીમ, અજય દેવગનની ટીમ, રિતિક રોશનની ટીમ, અરે તે બી IPL બધાને. છેલ્લે તો ફાઇનલમાં સચિન તેંડુલકર છે ને 3 કરોડની ગાડી ફેરવીને આપી. બધું લકી ડ્રોમાં એવું છે, કિશોર કુમાર, અમારા કિશોરભાઈ બુડિયાવાળા માછી સમાજના પ્રમુખ પટેલ, એમણે કિશોર પટેલ માછી સમાજ કાંઠા વિસ્તારના પ્રમુખ શ્રી જરા જોરદાર બુદ્ધિપૂર્વક એમણે લકી ડ્રો કૂપનનું આયોજન કર્યું. પહેલા તો 51,000 એમ કે ચાલે, આમાં તો અપમાન લાગે, એટલે 151, ના 1 લાખ ચાલે. મેં કીધું આ 224 પ્લેયરમાં એટલે 16 કેવી રીતે વેચવાના? એમ કે 700, 900, 2,500, 5,000, 1,500 એવી કૂપન આપવાની રહેશે અને જે ભાઈ તે વેચી સ્ક્રેચ કરી. હવે જેને આવ્યા
એને લાગી ઇનામ તો તે બરાબર ને નહીં લાગી એને ઓલ ધ બેસ્ટ એ ભાઈ સાડી આપી છે શું કહેશો? હવે એવું છે કે હવે ક્રિકેટમાં છે ને અમે પેલા જલાભાઈ ઉમરી ગયા જલા ગ્રાઉન્ડ પર ખારવા સમાજના ઉપક્રમે જે ગ્રાન્ડ ફિનાલે એનું ગ્રાન્ડ આયોજન કર્યું. એમાં ઓર્કેસ્ટ્રા, મ્યુઝિક ઇવેન્ટ, બધી ગઝલ, દેશભક્તિના ગીતો, રામ રામ લક્ષ્મણ જાનકીના ગીતો અને હનુમાનજીના ગીતો પાછું સાથે વચ્ચે ગઝલ અને બધું બધું આખા સુરતના બધા ટોપમોસ્ટ ઓર્કેસ્ટ્રા ભેગા મળીને કર્યું. અને ફ્રી ઓફ કોસ્ટ પેલા સચિન તેંડુલકર એટલે સચિન ઉમરીગરે કોમેન્ટ્રી આપી બહુ જોરદાર અને બહુ અદ્ભુત થઈ ગયું. અને મને એવું લાગ્યું કે સારું મેં કહ્યું ત્યાં કે આઈફા એવોર્ડમાં હું આવી ગયેલો લાગે છે સ્ટેજ પર.